નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં જ હશો. તો આજે ફરીથી હું દવે યાદવી આપની સમક્ષ વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર ધોરણ 9 માં ચેપ્ટર નંબર 12 તેમની અંદર ધ્વનિનું પરાવર્તન વિશેનો ટોપિક લઈને આવ્યો છું. બરોબર છે? ધ્વનિ છે, બરોબર, ધ્વનિ છે ગમે તે માધ્યમની અંદર પરાવર્તન પામે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તે આપણે આગલા ધોરણની અંદર ભણી ગયા. આપણે કોઈ પણ હોલની અંદર બોલતા હોય, બરોબર, તો આપણને અવાજ સંભળાય છે. તો એ અવાજ કેના દ્વારા સંભળાય? તો કે ભાઈ પરાવર્તનની અંદર દ્વારા સંભળાય. કે ભાઈ આપણે કોઈ એક દડાને ભીત ઉપર ભટકાડીએ તો એ દડો કેવો આવે? આપણી દિશામાં પાછો આવે છે. તેવી જ રીતના ધ્વનિનું પણ પરાવર્તન થાય છે વિદ્યાર્થી મિત્રો. કેનું પરાવર્તન થાય છે? ધ્વનિનું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો પરાવર્તન છે એના ઘણા બધા નિયમો હોય છે, બરોબર. એ બધા જ નિયમોનું પાલન કરી અને ધ્વનિ છે એ પરાવર્તન કરે છે. ધ્વનિ છે ઘન, પ્રવાહી, વાયુ ત્રણેય અવસ્થાઓની અંદર પોતપોતાની રીતે તેના નિયમોના પાલન કરી અને શું કરે છે? એનું પરાવર્તન કરે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આજે ધ્વનિનું જે પરાવર્તન છે, ધ્વનિનું પરાવર્તન, બરોબર, પરાવર્તનની વ્યાખ્યા શું છે? બરોબર છે? પરાવર્તન કેને કહે? ધ્વનિ તો આપણે સમજીએ, પરંતુ પરાવર્તન કેને કહે? તો કે ભાઈ પરાવર્તન એને કહેવાય કે જ્યારે કોઈ પણ પદાર્થ, કોઈ પણ વસ્તુ સાથે અથડાઈને તેને તે દિશામાં પાછો ફરે એને શું કહેવાય? પરાવર્તન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? પરાવર્તન વિશે તમને બધાને સમજાઈ ગયું? કેને કહેવાય પરાવર્તન? તો કે ભાઈ જ્યારે કોઈ પણ પદાર્થ છે તે કોઈ પણ ભીત સાથે અથવા કોઈ પણ પદાર્થ સાથે અથડાય અને પાછો આવે તો તેને શું કહેવાય? પરાવર્તન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? પરાવર્તનની વ્યાખ્યા આપણને બધાને સમજાઈ ગઈ કે જ્યારે કોઈ પણ પદાર્થ કોઈ પણ વસ્તુ કે પદાર્થ સાથે અથડાય અને તેને તે દિશામાં પાછો ફરે તો તેને શું કહેવાય? પરાવર્તન કહે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? પરાવર્તન વિશે આપણને બધાને સમજાઈ ગયું. પરાવર્તનની અંદર, બરાબર છે, પરાવર્તન છે, પરાવર્તનની અંદર કે ભાઈ ઘણા બધા નિયમો, એ નિયમો છે તેને ફોલો કરી અને ધ્વનિનું પણ શું થાય છે? પરાવર્તન થાય છે. બરાબર છે? અહીંયા તમને એક પ્રયોગ આપવામાં આવેલો છે કે એક ઘડિયાળ લેવાની છે, એક પૂઠું લેવાનું છે, એક સામેની બાજુ એક દીવાલ લેવાની છે, દીવાલ હોય ત્યાં પૂઠું રાખી દેવાનું, એક ટેબલ લેવાનું છે, એક બીજું પૂઠું લેવાનું છે, તેને ગોળ વાળી અને નળાકાર શંકુ જેવો આકાર ધારણ કરી અને તમારા કાન સુધી રાખવાનો છે. બરોબર છે? હું તમને અહીંયા એક ઘડિયાળ છે, બરોબર છે, બરોબર. આ એક ઘડિયાળ છે, અહીંયા એક દીવાલ છે, બરોબર છે. શું છે? દીવાલ. અહીંયા એક પૂઠું રાખેલું છે, અને આ અહીંયા પાછું એક પૂઠું રાખેલું, અહીંયા તમારો કાન છે, બરોબર છે. હવે અહીંયા જે ઘડિયાળનો જે સેકન્ડ કાંટો છે તે ધીમે ધીમે ગતિ કરતો હશે. તે આ ભૂંગળાની અંદર, આની અંદર એ ધ્વનિ છે તે અહીંયા પસાર થશે, બરોબર. અહીંયા પસાર થશે એટલે આ દીવાલ સાથે શું થશે? અથડાશે. શું થશે? અથડાશે. અને અથડાઈને પાછો તેને તે દિશામાં પાછો ફરી અને આપણા કાન સુધી પહોંચશે, બરોબર. તો આને શું કહેવાય? આ આખી ઘટનાને શું કહેવાય? પરાવર્તન. બરોબર છે? એનું પરાવર્તન, ધ્વનિનું પરાવર્તન. કેનું પરાવર્તન? ધ્વનિનું પરાવર્તન. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો પરાવર્તનના નિયમોની અંદર આપણને ખબર જ છે કે પરાવર્તન, કોઈ પણ પદાર્થનું પરાવર્તન થાય તો તે બે કોણ બનાવે છે. એક તો આપાત કોણ અને બીજો કયો? પરાવર્તન કોણ. બરોબર? કે આ જે
આપાત કોણ અને પરાવર્તન કોણ બંને કેવા હોય? સમાન હોય. કેવા હોય? સમાન હોય. બરોબર છે. આપાત કોણ અને પરાવર્તન કોણ હોય તે બંને કેવા હોય? સમાન હોય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આ તમને સમજાય કે જ્યારે આ ક્રિયાની અંદરથી સેકન્ડ કાંટો છે તે આ પૂઠાની અંદર જે પૂઠું છે તેની અંદરથી પસાર થશે, દીવાલ સાથે અથડાય અને એક ખૂણો બનાવશે જેને આપાત કોણ કહી દીધો, અને દીવાલ સાથે અથડાય અને તે બીજી દિશામાં એટલે કે ઈની દિશામાં ગતિ કરશે જેને પરાવર્તન કોણ કહેવામાં આવે છે. બરોબર? તે ખૂણામાંથી પાછો નીકળી અને જે કાન છે ત્યાં એને આપણને સંભળાય છે. બરોબર? અને જે આપાત કોણ અને પરાવર્તન કોણ છે તે બંને કેવા હોય? સમાન હોય છે. એક મારો પ્રશ્ન યાદ રાખવાનો કે આપાત કોણ અને પરાવર્તન કોણ છે તે કેવા હોય? સમાન હોય. કેવા હોય વિદ્યાર્થી મિત્રો? સમાન હોય છે. બરોબર છે. હવે બીજો પોઈન્ટ છે પડઘો. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? પડઘો. પડઘો કેને કહેવાય? આપણને બધાને ખબર જ છે. આપણે બધા કે પર્વતીય શૃંખલાઓની અંદર ગયા હોય. બરોબર છે? આપણે બધા પર્વતોની અંદર શૃંખલાઓની અંદર ગયા હોય તો આપણે કોઈનું નામ લઈ એ ભાઈ તો એનો પડઘો આપણને શું થાય? સંભળાય. પડઘો એટલે કે આપણે જે અવાજ બોલીએ છીએ, આપણે જે અવાજ બોલીએ છીએ તે જ અવાજ 0.1 સેકન્ડની અંદર પાછો આપણા કાનને સંભળાય છે તેને શું કહેવાય? પડઘો કહેવામાં આવે છે. બરોબર છે? શું કહેવાય એને? પડઘો. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? પડઘો કેને કહેવાય? કે જ્યારે આપણે કોઈ પણ સ્વરનું ઉચ્ચારણ કરીએ, શું કરીએ? કોઈ પણ સ્વરનું આપણે ઉચ્ચારણ કરીએ તો તે ઉચ્ચારણ થઈ ગયા બાદ 0.1 સેકન્ડની અંદર 0.1 સેકન્ડની અંદર આપણને 0.1 સેકન્ડની અંદર આપણને તે અવાજ પાછો સંભળાય છે. તે અવાજ આપણને પાછો સંભળાય છે તેને શું કહેવામાં આવે છે? પડઘો કહેવામાં આવે છે. પડઘો મોટે ભાગે ક્યાં જોવા મળે? તો કે ભાઈ પર્વતીય શૃંખલાઓમાં જોવા મળે. પર્વતીય શૃંખલાઓની અંદર આપણને પડઘો જોવા મળે છે. પડઘો કેનો એક પ્રકાર છે? તો કે ભાઈ ધ્વનિના પરાવર્તનનો એક પ્રકાર છે. કારણ કે કોઈ પણ વસ્તુ છે એ અથડાય પાછી આપણે ઈની દિશામાં આવે તો તેને શું કહેવાય? પરાવર્તન કહીએ છીએ. બરોબર? પડઘો વિશે તમને સમજાય છે વિદ્યાર્થી મિત્રો? બરોબર છે? પડઘો છે તે 0.1 સેકન્ડનો સમયગાળો લે છે. બરોબર? અને તેનું તાપમાન કેટલું હોય? તો કે ભાઈ 22 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન હોય અને ધ્વનિનો વેગ કેટલો હોય? 344 મીટર પ્રતિ સેકન્ડ હોય છે. બરોબર? તાપમાન કેટલું હોય? 22 સેલ્સિયસ અને 344 જેટલો મીટર પ્રતિ સેકન્ડ જેટલો એનો શું હોય? વેગ હોય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? પડઘાની અંદર 3 પોઈન્ટ યાદ રાખવાના કે આપણને પડઘો કેટલી વારમાં પાછો સંભળાય? તો 0.1 સેકન્ડમાં. ઈ જે પડઘો છે કેટલા અંશ સેલ્સિયસ તાપમાનમાં સંભળાય? 22 અંશ સેલ્સિયસ તાપમાન. એટલા માટે પડઘો છે મોટે ભાગે આપણને ક્યારે સંભળાતો હોય? સાંજના સમયે, રાતના સમયે આપણને પડઘો સંભળાય છે. બપોરના સમયે આપણને પડઘો સંભળાય નહીં. બરોબર? એવી જ રીતના એનો વેગ કેટલો હોય? 344 મીટર પ્રતિ સેકન્ડનો વેગ હોય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આજે આપણે પડઘો છે બરોબર છે તે કેવો હોય? તો કે ભાઈ આપણે જે પડઘા ઘણી વખત સંભળાતા હોય તો ભાઈ વાદળોના ગડગડાટનો પડઘો સંભળાય. બરોબર? પછી આપણે જે વીજળીનો ચમકારો થાય એટલે જે આપણને અવાજ સંભળાય વાદળોના ગડગડાટનો અવાજ કહેવાય. બરોબર? એનું પણ શું પડે? પડઘો પડે. બરોબર? પછી આપણે મસ્તી કરતા હોય તો પણ પડઘા ઘણી વખત સંભળાતા હોય. હવે કોઈ પણ જાતનો હોલ છે મોટો હોલ તેની અંદર કોઈ પણ જાતના કોઈ પણ વ્યક્તિ બેઠા ન હોય. બરાબર? કોઈ પણ બેઠું ન હોય અને એકલા આપણે વાતચીત કરતા હોય તો આપણને શું સંભળાય? પડઘો સંભળાય. શું સંભળાય? પડઘો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? પડઘો છે એ આપણને સંભળાય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? પડઘા વિશે તમને સમજાઈ ગયું? બરાબર? પડઘા માટે શું જરૂરી હોય? તો કે ભાઈ એક તો
સેકન્ડ નું હોવું જોઈએ, વેગ હોવો જોઈએ, બરાબર. હવે એના પછીનો જે ટોપિક છે તે છે અનુકરણ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, શું છે અનુકરણ. બરોબર, કોઈ મોટા ઓરડામાં થતો ધ્વનિ દિવાલો પરથી વારંવાર પરાવર્તન પામવાને કારણે લાંબા સમય સુધી જળવાઈ રહે છે. બરોબર છે કે જેની તીવ્રતા કેવી હોય, ખૂબ જ ઓછી ન થાય અને વારંવાર પરાવર્તન કારણે આપણને જે પ્રબળ ધ્વનિ સંભળાય છે તેને શું કહેવાય, અનુકરણ કહે છે. કે ભાઈ આપણે કોઈ લાંબા હોલ, કોન્સર્ટ હોલ કે ભાઈ કોઈ પણ જાતને સભામાં કે એમાં બેઠા હોય તો આપણને એ જે વારંવાર સંભળાય, બરાબર, તો એની તીવ્રતા ઓછી થાય નહીં, તો એને શું કહેવાય, અનુકરણ કહેવામાં આવે છે. બરાબર છે, એને શું કહેવાય, અનુકરણ કહેવામાં આવે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તમને એક અહીંયા એક દાખલો આપવામાં આવે છે કે ભાઈ એક વ્યક્તિ એક ભેખડ સાથે તાળી પાડે છે, તેને 2 સેકન્ડ બાદ તેનો પડઘો સંભળાય છે. બરાબર, ટાઈમ બરાબર કેટલો છે, 2 સેકન્ડ. એક વ્યક્તિ છે એ ભેખડ પાસે ઊભો છે અને તાળી પાડે છે, બરોબર, તો ઈ જે તાળી છે એ કેટલા સેકન્ડ પછી સંભળાય છે, 2 સેકન્ડ પછી સંભળાય છે. અને જો ધ્વનિનો વેગ 346 મીટર પ્રતિ સેકન્ડ લઈ, કેટલો લેવાનો છે, 346 મીટર પ્રતિ સેકન્ડ એનો વેગ લઈ, તો ભેખડ અને વ્યક્તિ વચ્ચેનું અંતર આપણે ગોતવાનું છે. બરોબર, શું ગોતવાનું છે, ભેખડ અને વ્યક્તિ વચ્ચેનું અંતર. માની લો કે અહીંયા આપણો એક વ્યક્તિ ઊભો છે, બરોબર, આ જે કોઈ એક વ્યક્તિ ઊભો છે, બરોબર, શું કીધું, ભેખડ અને વ્યક્તિ વચ્ચેનું આપણે શું ગોતવાનું છે, અંતર ગોતવાનું. બરોબર, અહીંયા કોઈ એક વ્યક્તિ ઊભો છે, અહીંયા એક ભેખડ છે, બરોબર. આ જે ભેખડ છે એટલે વ્યક્તિ અહીંથી તાળી પાડે તો અહીંયા સુધી જાય, બરોબર, અને પાછું ભેખડથી અહીંયા સુધી જાય તો એને શું કહેવાય, એનો પડઘો પડ્યો કહેવાય. કારણ કે આપણે બોલીએ એટલે પાછું આપણને સંભળાય ત્યાં સુધીનો આપણે ગણવું પડે, તેને શું કહેવાય, પડઘો કહેવાય. બરોબર, હવે તો પડઘાનું આપણી પાસે એક સૂત્ર છે કે ભાઈ પડઘાનું જે સૂત્ર છે કુલ અંતર બરાબર v ગુણાકારમાં t. બરોબર કે ભાઈ v કેટલો છે, 346 એને ગુણાકારમાં t બરાબર કેટલા છે, 2 સેકન્ડ. બરોબર, કેટલો છે, 2 સેકન્ડ. એટલે એનો જવાબ કેટલો આવે, 1730 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર છે, કેટલો આવે, 1730 મીટર આવી જાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આ શું આવી ગયું, કુલ અંતર આવી ગયું, વ્યક્તિએ ભેખડ સુધીનું અને ભેખડથી વ્યક્તિ સુધીનું કુલ અંતર આવી ગયું છે. પરંતુ આપણને શોધવાનું શું કીધું છે, વ્યક્તિથી ભેખડ સુધીનું જ અંતર આપણને ગોતવાનું કીધું છે. હવે આ જે કુલ અંતર છે એને ભાગ્યા 2 કરી દે, 1730 ભાગ્યા 2 કરી દે, બરાબર, એટલે આપણને શું મળી જાય, કુલ અંતર મળી જાય. એટલે કે ભાઈ વ્યક્તિથી ભેખડ સુધીનું અંતર છે એ આપણને મળી જાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, દાખલો સમજાઈ ગયો. બરાબર, હવે આવે છે ધ્વનિના ગુણક પરાવર્તનના ઉપયોગ. બરાબર છે, હવે શું આવે છે, ધ્વનિના ગુણક પરાવર્તનના ઉપયોગો. કે ભાઈ આપણે જે ધ્વનિ સાંભળીએ છીએ, બરોબર, એનું જે પરાવર્તન થાય છે તેનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તે આપણે જોવાનો છે. બરોબર, આપણે માઇક્રોફોન લઈ લઈએ, બરોબર, અને પછી એક આપણે પેલું જોરથી આપણે બોલતા હોય, એ જોરથી બોલતા હોય એવું એક યંત્ર લઈ લઈએ અને આપણે બોલીએ, બરોબર, તો આપણે એનું શું કરીએ છીએ, એક જ દિશામાં એનો ધ્વનિનું પ્રસરણ કરીએ છીએ. કેવી રીતે દિશામાં, એક જ દિશામાં, કે આવી રીતના એનો આકાર હોય, બરોબર, અહીંથી તમે બોલો એટલે આ બધું એક દિશામાં જાય, એક જ દિશામાં જાય છે. બરોબર છે કે આ જે ધ્વનિ છે એક જ દિશામાં જાય, તો કે ભાઈ એક જ દિશામાં જાય છે, એટલે કે ભાઈ આ જે પદાર્થો છે એક જ દિશામાં ધ્વનિનું પરાવર્તન કરે છે. બરોબર, એવી જ રીતના આપણે ડોક્ટરે જેવું સ્ટેથોસ્કોપ
પહેરેલું જે આપણા હૃદયના ધબકારા માપે છે તે શું કરે છે તો ભાઈ સ્ટેથોસ્કોપ દ્વારા તે હૃદયના ધબકારાને વારંવાર ડોક્ટરના કાનમાં પરાવર્તિત કરે છે. બરોબર, શું કરે છે? ડોક્ટરના કાનમાં વારંવાર પરાવર્તિત કરે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, સમજાય છે? ત્યારબાદ આપણે કોઈ મોટા કોન્સર્ટ હોલની અંદર બરોબર બેઠા હોય, ત્યાં બેઠા હોય, બહુ મોટા કોન્સર્ટ હોલની અંદર બેઠા હોય કે જ્યાં બહુ ઓછા માણસો હોય, અને બીજું એ કે આપણે કોઈ સિનેમા હોલની અંદર બેઠા હોય, તે મોટા સભા મંડપની અંદર બેઠા હોય, કોઈ નાટ્ય ગૃહની અંદર બેઠા હોય, તો તેની અંદર જે વ્યક્તિ બોલે છે અથવા તો જે પિક્ચર ચાલુ છે બરોબર, ત્યાંથી જે અવાજ સંભળાય છે તે દિવાલોની અંદર વારંવાર ભટકાતા વારંવાર પરાવર્તન થઈ અને આપણા કાનમાં પહોંચે છે. એટલા માટે આપણને તે અવાજ છે કેવો સંભળાય છે? મોટો સંભળાય છે. કેવો સંભળાય છે? મોટો સંભળાય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણને બધાને ખબર જ છે કે આપણને એક પ્રશ્ન થાય કે ભાઈ આપણે આ બધું ધ્વનિના પરાવર્તનના ને બધા ઉપયોગો આપણે જોઈ લીધું બરોબર, તો તેની અંદર આપણને ખબર કેમ પડે કે ભાઈ મનુષ્ય છે એને કેટલો ધ્વનિ સંભળાય? ઘણી વખત આપણને એવું થાય કે ભાઈ હાથી બોલતો હોય એ સંભળાય, કીડી બોલતું હોય એ સંભળાય નહીં. તો એની પાછળનું કારણ શું છે? એ બોલતું જોઈએ બરોબર, એ અવાજ કરતું જોઈએ, તો એ આપણને સંભળાતું નથી. બરોબર છે. તો હવે પછીનો જે પોઈન્ટ છે, ટોપિક છે, તેનું નામ છે સાંભળવાનો વિસ્તાર. સાંભળવાનો વિસ્તાર કે ભાઈ આપણે કેટલા આવૃત્તિ વાળા અવાજને સાંભળી શકીએ છીએ. બરોબર છે, આપણે કેટલા અવાજ જે અવાજ હોય એને સાંભળી શકીએ. તો ભાઈ મનુષ્ય છે તે 20 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝ સુધીના અવાજને સાંભળી શકે છે. બરોબર છે કે ભાઈ 20 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝ સુધીના જે અવાજ છે બરોબર, એને આપણે મનુષ્ય છે તે કરી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ. બરોબર છે, આપણે મનુષ્ય છે કેટલા હર્ટ્ઝ સુધીના અવાજને સાંભળી શકીએ તો કે ભાઈ 20 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝ સુધીના જે અવાજ હોય તેને આપણે સાંભળી શકીએ છીએ. હવે આ 20 હર્ટ્ઝ થી ઓછી અવાજ હોય જેમ કે 15 હર્ટ્ઝ હોય, 5 હર્ટ્ઝ હોય, તેને શું કહેવાય? અવશ્રાવ્ય કહેવાય. શું કહેવાય એને? અવશ્રાવ્ય કહેવાય છે. બરાબર, અને 20 હર્ટ્ઝ થી વધી જાય એટલે કે 22,000 હર્ટ્ઝ, 25,000 હર્ટ્ઝ, એને શું કહેવાય? પરાશ્રાવ્ય કહેવાય. શું કહેવાય એને? પરાશ્રાવ્ય કહેવામાં આવે છે. કે ભાઈ જે 20 હર્ટ્ઝ થી ઓછું હોય તેને કેવું કહેવાય? અવશ્રાવ્ય ધ્વનિ. અને 20 હર્ટ્ઝ 20,000 હર્ટ્ઝ કરતા વધારે હોય તો એને શું કહેવાય? પરાશ્રાવ્ય ધ્વનિ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, જેમ કે ચામાચીડિયું છે તે કેવું ઉત્પન્ન કરે? 20,000 હર્ટ્ઝ કરતા વધારે ધ્વનિ ઉત્પન્ન કરે, એટલા માટે આપણને સંભળાતું નથી. કીડીની બધા એ ઓછી ધ્વનિ ઉત્પન્ન કરે, એટલા માટે આપણને સંભળાતું નથી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, તમને સમજાઈ ગયું બધું? તો આજના હોમવર્કની અંદર તમારે ધ્વનિના ગુણક પરાવર્તનના નિયમો અને સાંભળવાનો વિસ્તાર તે બંને વિશે લખવાનું છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ધ્વનિના ગુણક પરાવર્તનના નિયમો અને સાંભળવાનો વિસ્તાર તે બંને તમારે કેમાં છે? હોમવર્કમાં છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું જે ચેપ્ટર છે તે પૂર્ણ થાય છે.